તો આ તરફ રાજકોટના ધોરાજીમાં પાણીની સમસ્યાને લઈ વિરોધ પ્રદર્શન કિચક કુંભારવાડામાં બાદશાહ કોલોની વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રોડ રસ્તા અને પીવાના પાણીની સમસ્યાને લઈ સ્થાનિક મહિલાઓએ રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો। રસ્તો બંધ કરી વિરોધ નોંધાવ્યો। નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું। અનેક રજૂઆત છતાં કોઈ સમસ્યાનું નિરાકરણ ન આવતા જે મહિલાઓ હતી તે ટંચંડી બની હતી અને રસ્તા પર આ પ્રકારે બ્લોક કરી રસ્તો બંધ કરાવી વિરોધ કર્યો હતો। 4 અઠવાડિયાથી પાણી આવ્યું નથી અમારે ને આ રોડના સુધારા નથી થતા, નથી કોઈ ગટરના સુધારા થતા। આ તમે અહીંની સુવિધા તો જો કેવી રીતની તમે જોઈ રહ્યા છો ને, ગંધારા પાણી આવે છે, ખાડા ખબડા છે। અહીંયા કોઈ જાતના કોઈ કલેક્ટર અહીંયા આવતા નથી જોવા અમારી ગલીમાં। કચરા વાળો પાણી વાળો બધાને આ જ એરિયામાં શું તકલીફ છે, બાકી બધા એરિયામાં કેમ ટાઈમસર જાય છે? આ એરિયામાં અમને બધી જાતની સુવિધા જોઈએ, જેમ કે રોડ વેરો, પાણી વેરો, કચરા વેરો, બધી સુવિધા। આવડા ખાડા બહાર પડી જાય છે, નથી સાદા નાલતા છોકરાઓને સ્કૂલ જવું હોય તો બસમાં કેમ બેવા ચાડવા? એને આવી સૂચના કરી છે અમારા હાટુ, કઈ નથી જોવા આવતા। નલ તૂટી ગયા છે, એટલા ખાડા પડ્યા છે ને આ પાણી ગટરું ના આવે છે, નથી રોડ બનાવતા। કેટલા ટાઈમ છે 4, 5, 6 વર્ષથી રોડ નથી બનાવતા। અમારા ભાજપના અગ્રણી એવું કે છે કે આ મારો વોર્ડ નથી કે છે, અહીંયા બધા કોંગ્રેસમાં મત દીધો છે એ કે, તો એવું થોડું કાલે ગઈ અને ભાજપ વાળા એમ કે કોંગ્રેસને દીધો ને કોંગ્રેસ તો અમારે કેની પાસે માંગવું? માહિતી કેની પાસેથી લેવી કયો તમે અમને?